જય માં ખોડિયાર. મિત્રો, આ છે માટેલનું ખોડિયારમાંનું પ્રસિદ્ધ મંદિર. આજે આપણે 5 મંદિરના દર્શન કરવાના છે. સૌપ્રથમ અત્યારે આપણે માટેલમાં આવ્યા છીએ, માં ખોડિયારના દર્શન કરી રહ્યા છીએ. અને અહીંથી આપણે સરા જવાનું છે. સરામાં જે વાણિયાના મેલડીમાં છે, દોશી પરિવારના પ્રસિદ્ધ મેલડીમાંનું સરસ મજાનું મંદિર છે, ત્યાં જવાનું છે. ત્યાંથી આપણે ત્રણેતર જાશું. ત્રણેતર મહાદેવના દર્શન કરી અને પાપનાસના કુંડના દર્શન કરશું ને પાપનાસ મહાદેવના દર્શન કરશું. અને ત્યારબાદ ગેબીનાથનું ભોયરું છે ખાનની બાજુમાં, ત્યાં જવાનું છે. તો અત્યારે આપણે માટેલમાં ખોડિયાર માતાજીના દર્શન કરી રહ્યા છીએ. જય માં ખોડિયાર. ખોડિયારમાંનું આ પ્રસિદ્ધ મંદિર છે. ગુજરાતના જે ખોડિયાર માતાજીના પ્રસિદ્ધ મંદિરો છે એમાંનું એક એટલે માટેલ ધરાનું ખોડિયારમાંનું મંદિર. બધા ભક્તો દર્શન કરવા માટે આવી ગયા છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે. અને બપોરે અહીંયા હરિહર પણ ચાલુ છે. અને માતાજીની પ્રસાદની લાપસી ખાવાનો અહીંયા જે ભાવ છે ને, એ અનેરો લાવો છે. જો આ ભક્તો બધા દર્શન કરી રહ્યા છે. દર્શન કરી અને અહીંયા માતાજીની પ્રાર્થના કરી રહ્યા છે. અમારા વજુભાઈ કુવાડિયા છે. આ મોબાઈલમાં જોઈને માતાજીની સુખી બોલે છે. અને મારા મામા અપાભાઈ સોનારા, દાનાભાઈ કુવાડિયા માતાજીના દર્શન કરી અને માતાજીની પ્રાર્થના કરી રહ્યા છે. બધા ખૂબ જ સરસ મજાનું અને રમણીય મંદિર છે. બધા ભાવિકો જો દર્શન કરવા આવી રહ્યા છે. જય માં ખોડિયાર. જય માતાજી. અહીં શ્રીફળ વધારવા માટેની આ સાઈડમાં સામે વ્યવસ્થા અલગ રાખેલ છે. અને આ છે જાહેરનું ઝાડ. માતાજીએ ગોવળને ગાયની ચરાઈ તરીકે એને આ જાહેરના પાંદડા આપ્યા હતા. અને પાંદડા સોનાના થઈ ગયા હતા. ત્યારે ગોવાળિયાને પસ્તાવો થયો તો આ એ ઝાડ છે. અને આ છે સરા મેલડી માતાજીનું મંદિર. દોશી પરિવારના મેલડીમાં છે, વાણિયાના મેલડીમાં છે. આ ખૂબ જ સરસ મજાનું કોતરકામ વાળું અને આખું માર્બલનું કરોડોના ખર્ચે બનેલું આ મંદિર છે. એક વખત દર્શન કરવા જેવું છે. આ સરસ મજાનો ચબૂતરો. વાહ! નાના ગામમાં મોટું નામ એટલે મેલડીમાં. અને આ છે ચરમાડિયા દાદા. જય વાસંગી દાદા, જય નાગ દાદા, જય ગોગા મહારાજ. અને આ સામે છે ભોજનશાળા છે. દોશી આંબા ખીમજી પરિવારના મેલડી માતાજીનું આ શક્તિપીઠ છે. અને એમના તરફથી આ ભોજનશાળા ચાલે છે. બપોરે સુખડીનો પ્રસાદ અહીંયા પીરસવામાં આવે છે. દાળ ભાત, શાક, રોટલી અને સુખડી ચોખા ઘીની. અને મોહનથાળનો પ્રસાદ માતાજીને ભેટ કરવામાં આવે છે અહીંયા. જય માં મેલડી. સરસ મજાનું મંદિર, નકશીકામ વાળું, કોતરકામ વાળું. વાહ! અદ્ભુત નજારો. ઘણા વર્ષો આ મંદિરનું કામ આવેલું હતું. મારા મામા દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આવો આપણે બધા દર્શન કરવા માટે જઈએ. અંદર માતાજીના ફોટા પાડવાની અને વિડીયો ઉતારવાની મનાય છે, પણ આપણે અહીં સુધી દર્શન કરી લઈએ, કારણ કે ધજાના દર્શન થઈ જાય ને બધું આવી જાય એમાં. આવો માતાજીના ધજાના દર્શન કરી લઈએ. સરસ મજાનું અદ્ભુત માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે આપણને. જય માં મેલડી. જય માતાજી. અને હવે આપણે આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ એટલે કે ત્રણેતર મહાદેવ. આ એનો કુંડ છે. અહીં અર્જુને માછલીની આંખ વીંધી હતી અને દ્રૌપદીનો સ્વયંવર અહીંયા થયો હતો. સરસ મજાનું ચોખ્ખું પાણી. આ ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે. જય ત્રણેતર મહાદેવ. અને હવે આપણે આવી ગયા છીએ પાપનાસના ઠાકર મંદિરે. આ ઠાકરના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. રાધેશ્યામનું મંદિર છે. ભગવાન ભોળિયાનાથ અહીંયા બેઠા છે. પાપનાશક મહાદેવ પર બેઠા છે. આ છે પાપનાશક મહાદેવ. એમની સ્થાપના ભગવાન શ્રી રામે રેતીના શિવલિંગમાંથી કરી હતી. અને રાવણને હત્યા કર્યા પછી બ્રહ્મત્યાનું પાપ ધોવા માટે શિવજીની પૂજા કરી હતી. આ છે પ્રાચીન હનુમાનજી મહારાજ. આવો આપણે કુંડના દર્શન કરીએ. આ કુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. ભગવાન રામે પણ આ કુંડમાં સ્નાન કરેલું છે, એ લોકવાયકા છે. અને હવે આપણે આવી ગયા છીએ ગેબીનાથ મહાદેવના મંદિરે. ખાનની બાજુમાં ગુરુ ગેબીનાથનું મંદિર છે. આવો આપણે મંદિરમાં જઈએ. સરસ મજાનો રમણીય ગેટ છે. આ ગેટમાં થઈને મંદિરમાં જવાનું.
જય ગેબીનાથ. આદેશ આદેશ. મેપા ભગતના ગુરુ મનાય છે, આપા રતાના ગુરુ અને આપા જાદરાના. બધા સંતો અહીંથી પ્રસિદ્ધ થયા છે. ભગવાન ભોળિયાનાથનું પણ અહીંયા મંદિર છે. સરસ મજાનું પટાંગણ. આવો આપણે ધજાના દર્શન કરીએ. વાહ. અને સામે દેખાય એ ગામ સોનગઢ છે. આપા જાદરાનું ગામ છે સોનગઢ. સરસ મજાનું નાનું પણ નાજુકડું ગામ અને પ્રાચીન ગામ છે. આવો ફરીવાર આપણે મંદિરના દર્શન કરીએ. મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય ગેબીનાથ.